એક સાથે 1 કલાક કે પછી 45 મિનિટના એપિસોડ જોવાનો સમય નથી મળતો તો અત્યારે તમે સાચી જગ્યા પર છો. હા, યોર્સ પોડકાસ્ટ ગુજરાતી ક્લિપ્સ. આ ક્લિપ્સમાં તમને નાની નાની ક્લિપ્સમાં ઘણું બધું શીખવા મળશે. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. મનીષભાઈ, હમણાં જોવા જઈએ ને તો ઘણી જગ્યાએ એવા ન્યૂઝ પણ આપણે સાંભળીએ છીએ કે કાંઈક ને કાંઈક નિષ્ફળતા મળે, કાંઈક પેલું થાય, એટલે લગભગ અત્યારે ઘણા લોકો સરળ રસ્તો સુસાઇડ. અચ્છા, સરળ રસ્તો છે. આ લોકો સીધું જ. તો કેમ આમના વિશે થોડુંક ધ્યાન દોરો. એક વ્યક્તિના એવરેજ માણસને 60,000 વિચાર આવે પ્રદીપભાઈ. એમાં મરવાનો વિચાર તમારા અને મારા જેવા સામાન્ય વ્યક્તિને પણ જિંદગીમાં જીવવા પછી 100 વાર આવે. સાયકોલોજી છે કે માણસને મરવાનો વિચાર આવે જ, પણ જે લોકો મરવાનો રસ્તો પસંદ કરે છે ને એ રસ્તો ભૂલી ગયા છે. કેમ કે મરવું તો બહુ અઘરું છે ભાઈ, એ સરળ નથી. અને આત્મહત્યા જેટલા લોકો કરે છે, મારે કેવું છે, આત્મહત્યા નિવારણ કેન્દ્રો શરૂ થયા, આત્મહત્યા રોકવાના પ્રયત્નો થયા, એ બધું થાય, મને ગમે. પણ એને ખાલી 2 જ વસ્તુ કરવાની છે દુનિયામાં દરેક લોકોને. એક દોસ્ત બનાવવાનો છે એવો કે જ્યાં જીવનની દરેક વસ્તુ શેર થઈ શકે, અને એક એવો ભરોસો બનાવવાનો છે કે જ્યાં ભાંગા પછી પણ ઊભું થવાની તાકાત બને. તો દુનિયામાં કોઈ દી કોઈ માણસ હારશે નહીં. એ હારશે તો શીખશે. માતા પિતા એવું વાતાવરણ ઊભું કરી દે કે બાળક જીતે તો ઈશ્વરની કૃપા, પણ હારે તો ઈશ્વરની દયા કે શીખો. તો માણસ ક્યારેય આત્મહત્યા તરફ નહીં જાય. મારે તમને કેવું છે, આત્મહત્યાના કેસોને કેમ એટલા બધા બહુ આમ ચડાવીને બોલો. જેમ કે સુશાંત સિંહ રાજપૂતનો આત્મહત્યાનો કેસ બન્યો તો મહિનાઓ સુધી એ ચલાવ્યો. ન ચલાવવો જોઈએ. શું કામ ન ચલાવવો જોઈએ? કુંબળા મનની અંદર એની બહુ મોટી અસર થાય, અને એવી રીતે એ લોકોને બતાવે કે ભાઈ પછી તો કેટલા ઇલાકાના બતાવવામાં આવ્યા કે આટલો મોટો સેલિબ્રિટી આ એક હતો, પછી તો 50 જૂના કેસો કાઢ્યા કે આ લોકો સુસાઇડ કરી ગયા. એવું નથી. તમે જેવું મનમાં વાવો છો એવું ઉગે છે, અને નિયતિ નક્કી છે. જેને મરવાનું છે એ મરશે જ, એમાં કોઈનું કાંઈ ચાલવાનું નથી. પણ મજબૂત મન બનાવશો તો જીતવાની બહુ મજા આવશે, જીવવાની બહુ મજા આવશે, આનંદ આવશે. અને ખાલી થતા શીખો, બહુ ભરાઈને ન રહ્યો. જેનાથી પ્રોબ્લેમ છે એને શેર કરો, અને જે સમાધાન કરી શકે એમ છે એને સેલ કરો. કેમ નહીં? આપણે શું કરીએ ખબર? જેનાથી પ્રોબ્લેમ છે એના સિવાય બધાને શેર કરીએ, પણ જેનાથી છે એને ન કરીએ. એકચ્યુઅલીમાં જેનાથી પ્રોબ્લેમ હોય ને એને જ ના ખબર હોય, બાકી બધાને ખબર બે હોય જ પ્રોબ્લેમ છે. કે આનાથી પ્રોબ્લેમ. પ્રોબ્લેમનો જે પ્રોબ્લેમ છે કે એ જ પ્રોબ્લેમ છે, અને જેની પાસે સમાધાન છે એને આપણે શેર ન કરીએ, એની સિવાય એને બધાને શેર કરીએ. સમાધાન છે એને આપણે શેર જ ન કરીએ, બીજાને શેર કરીએ. એટલે શેરિંગ એક સોલ્યુશન છે આત્મહત્યા નિવારણનું. એક કેરિંગ સોલ્યુશન છે. કેર કરનારા માણસો આજુબાજુમાં રાખો. અને એક ડેરિંગ સોલ્યુશન છે. સાચું કહેવાની હિંમત રાખો. દેવું થઈ ગયું. કોઈ છોડીને જતું રહ્યું. સાચું કહેવાની હિંમત રાખો યાર. વાત શેર કરો. ડેર કરો, કેર કરો. પપ્પા થઈ ગયું છે. સ્ટ્રેસ ક્રિએટ કરો. વિષય અઘરો છે એટલે વધારે વાત એના ઉપર નહીં કરતા. એટલું ચોક્કસ કહીશ કે હારાવો હે જો લડા નહીં. એકવાર લડી લે યાર. 2 ઓપ્શન તારી પાસે છે. કાં તો કોઈ એક ખૂણામાં બેસીને રડી લે, અથવા દુનિયાના દરેક ખૂણે જઈને લડી લે. ચોઇસ ઇઝ યોર. કાં તો ભાગ લો ટુ પાર્ટિસિપેટ, ટુ રન. ચોઇસ ઇઝ યોર. મરલિયા વિચારો કરીશ તો મરીશ, અને જીતવાના કરીશ તો જીતીશ. કરી લેવાના જ વિચાર કરવાનો. તાકાત લગાડ દે. છેલ્લો ઓપ્શન એ જ હોવો જોઈએ. કર્યા પછી એ મરવાનું તો છે જ ને, તો પહેલાં હું કામ મરવાનું? કરીને મર ને. પ્રયત્ન તો કર એકવાર. તારી પાસે જ છે, થશે. કેમ ન થાય? કરવું જ પડે. મનીષભાઈ, પૈસાથી પૈસો બને કે પછી મહેનતથી પૈસો બને? જો અત્યારના યુગની અંદર એટલા શોર્ટકટ વિચારો બધાને આવી ગયા છે. હા, હું એક વાત કરું, મારા પપ્પાએ શીખવાડેલી વાત છે. આપણે કોઈ કંપનીના વિરોધમાં નથી કે કોઈ બિઝનેસના વિરોધમાં નથી, પણ અમુક બિઝનેસો માર્કેટમાં આવ્યા હતા કે તમે આમ કરો તો આમ થઈ જાય, ને આમ કરો તો આમ થઈ જાય. મેં મારા પપ્પાને વાત કરી કે પપ્પા મને આ બિઝનેસમાં જવું છે, કેમ કે મને બહુ બધા લોકો ઓળખે છે, કોલેજ કાળથી મારું ગ્રુપ બહુ સારું, તો હું બધાને જોડી દઈશ અને મને પૈસા આવી જશે. મેં બહાર ખાતા હતા. પપ્પાએ કીધું કે બેટા તું છે ને રોડ ઉપર ગાડી લઈને નીકળો છો, એક્સિડન્ટ થઈ જશે. એટલે આપણે તો તે મારી ઉંમર હતી 19-20 વર્ષની, એટલે આમ તાર્કિક ભાષામાં મેં કીધું કે પપ્પા તમે નીકળો છો ગાડી લઈને, એક્સિડન્ટ તમારું થઈ જાય. એ મને ના પડતા જવાની એટલા માટે.
એણે મને કીધું તારો બાપ એકલો નીકળે છે, તારો બાપ એકલો નીકળે છે, તું ખટારો ભરીને નીકળો છો. સમજાણું કે ન સમજાણું? મારી હારે હું 1000 લોકોને જોડું, 1000 લોકોને હારે લઈને નીકળું તો હટાઈ જાવ. એણે મને કીધું દીકરા આ એ સુરત છે કે તારા પપ્પા આખો દી મહેનત કરીને 500 રૂપિયા કમાય, એમાંય તે ચોકડી ઉપર પોલીસવાળા ભાઈ આમ આડી હોટી કરીને 50 લઈ લે. મહેનત કરીને 500 કમાઈ પોટલાવાળા ભાઈ હોય તો પોટલાના 50 રૂપિયા પોલીસવાળા ભાઈ દંડ લઈ લે, અને વધમાં 450 વધે. મહેનતના પૈસામાં એ લોકો જો ભાગ પાડ લેતા હોય તો મફતના પૈસા દુનિયામાં ક્યાંયથી ન થવાના. મનમાં વિચાર કરી લે, કરવું જ પડશે, કર્યા વગર નહીં મળે. ત્યારથી મેં નક્કી કર્યું કે આ સિદ્ધાંત બહુ સાચો છે ભાઈ, અને ત્યારથી આપણે એના ઉપર ફોકસ કર્યું. બિઝનેસ તો બિઝનેસ છે, ધંધો ધંધો હશે, આપણું કામ પ્રાયોરિટીમાં હોવું પડે અને એના ઉપર આપણે ફોકસ કરવો પડે. મારે તમને બધાને કહેવું છે, શોર્ટકટ 100 સફળ થાય, 99 ફેલ જ જાય. અને તકલીફ ન્યા પડી છે કે 2015 પછીની જે જનરેશનો જે બધી યુવાન બેની, એટલે કે જેની ઉંમર 20 વર્ષની થઈ 2015માં, એ બધા જ વ્યક્તિઓ ગેમ બહુ રેમાં. અને ગેમમાં પબજી, ગેમમાં કોઈ જગ્યાએ ગેમ ઓવરનો ઓપ્શન આવતો જ નથી. ગેમમાં રિસેટ ઓપ્શન સ્ટાર્ટ થઈ ગયો, એટલે એ ગેમ ઓવર ન થવા દે. એને એમ જ છે કે જિંદગી આવી છે, પણ જિંદગીમાં તો ગેમ ઓવરનો ઓપ્શન આવે. તમે રમો એટલે તમે હારો જ, અને હારીને પાછું ઊભું થવું પડે. એ શીખવાની થોડી કમી રહી ગઈ, એટલા માટે લોકો શોર્ટકટ ગોતતા થઈ ગયા. મારી વાત કરું, ખોટું લગાડતા નહીં, નામ સાથે કહું. એક ગેમ આવે છે કે જે લોકોને રમવા માટે હાકલ કરવાની હોય, એમાં તમને પૈસા મળે. જે બોલે એને પૈસા મળે. મને મારો એક ડાયલોગ બહુ ફેમસ થયેલો કે ધારવાનું બંધ કરો, પૂછવાનું ચાલુ કરો. 5 કરોડ લોકોએ જોયેલો. ધારવાનું બંધ કરો, પૂછવાનું ચાલુ કરો. પછી એમાં પેલી મલ્ટી રીલ બને ને કોલોબરેટ કરીને, તો કોઈ કામ પૂછે કે બાલાજી કેટલા, પાછળથી મારો ડાયલોગ બોલે, ધારવાનું બંધ કરો, પૂછવાનું ચાલુ કરો. એટલે આવું બધું થયેલું, એટલે બહુ વાયરલ થયેલું. તો એક કંપનીમાંથી મારી પર ફોન આવ્યો કે તમે 30 સેકન્ડની આ રીલ બનાવો, અમે તમને દર મહિને 3000 રૂપિયા ચૂકવીશું 1 સેકન્ડના. એટલે લગભગ એ પેમેન્ટ મારું 9 લાખનું બને જો હું એ રીલ બનાવી દઉં તો. એટલે 3 મહિના સુધી મને 3 લાખ રૂપિયા આવે. એ રીલમાં મારે ખાલી એટલું જ બોલવાનું હતું કે ધારવાનું બંધ કરો, ખાલી જગ્યા રમવાનું ચાલુ કરો. આપણે કોઈની બ્રાન્ડ ના ખોટી ઓલી કરવી જોઈએ, બરાબર ને? મેં કીધું કે સાહેબ નહીં કરવું મારે, કેમ કે મને મારા પપ્પાને પહેલાં 50 રૂપિયા યાદ આવ્યા. મને સાંભળીને પણ 5 લોકો આમાં ચડી ગયા તો એની 3 પેઢી ઊંડી વહી જશે. એટલે આ દુનિયામાં પૈસો પૈસાને લાવે, પણ એ પૈસો પહેલાં પોતાને લાવવો પડે. પૈસો પૈસાને લાવે, પણ એ મારો પૈસો હોય તો. બાકી મહેનતથી જ પૈસો આવે. શેર બજારનો બધાને ઘેવ ચડી ગયું છે, શેર બજાર કરવું જોઈએ, શેર બજાર કરવું જ જોઈએ, પણ પોતાના પૈસે, વ્યાજે લઈને નહીં, બાપાના પૈસે નહીં, 2 વીઘા મૂકીને નહીં, ધણીના દસ્તાવેજ મૂકીને નહીં. તો દુઃખ થશે. હું 10 લાખ કમાણો અને મારા 10 લાખને હું શેર બજારમાં રાખું, હું કમાણો છું, ભલે ને જાતા પાછા 10 કમાઈશ, પણ 10ને હું 1% વ્યાજે લાવ્યો તો હું હટાઈ ગયો. એટલે પૈસો પૈસાને કામે, પણ એ પૈસો મારો હોવો જોઈએ તો કામે, નકર નહીં. પૈસાવાળા જે બધા બન્યા એની પાસે પૈસો આમને આવી ગયો નહીં, પહેલાં પૈસો કમાણા પછી પૈસાને કમાય છે. 100%. એટલે હું તમારા સવાલને હું ક્લિયર કરું છું. પૈસો પૈસાને કામે, પણ પૈસો મારો હોવો જોઈએ.